દીધો મેં. પણ તો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ જો મેલ્યા. શું કેવું? માહોલ ખરેખર માહોલ જમાડી દીધો, માહોલ ગરમે કરી દીધો. કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું મને નમ્યા ઈન નમોહમાં પડે ઈન પાડું. આ તો મને પાડવાનો ટાર્ગેટ છે. એ આ ઉભો નહીં એને. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડે મોટા વિચારી બોલજે. ઓવે નકે આ મારા ચાહકો તો ચા પી પણ તું ગોઠિયા ખાય. ઓવે એટલે વાઘાઈ તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ફરજો એમ. હે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે હાલે હાલે ને જીતો આમ તો આગળ જોડી દે સમરાજા પટી ગયું વાત. ખરેખર બોલી નહીં કેતો આર્યો. એટલે ઓબળો મારી વાત વખત દાદાગીરી કરે જેવી નહીં વખત બધા ચાહકો છે ને એટલે આમ બીજું કોઈ નહીં. એટલે વાઘોજી મારે એક વાત કહેવી છે. મારે એક વાત કહેવી છે કે ધોબલા તો મજબૂત છે ને. હે ધોબલા તો મજબૂત છે ને એમ. ઓબળો એ ધોબલા મજબૂત જ છે બરાબર ભગવાનની દયા જ છે કોઈ નહીં થાય. પણ મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે. બરાબર અને કેટલાય દાડેથી વાયરે ભરણો છે કે હું જ કોક છું એમ પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો અને નાવ લાડું નહીં તો મારું નામ બંકો નહીં લે. ઓ યાર આબરૂ થાય એવું કરી તું. કેમ તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર. તાણી ડાબડી મુઢા આ સ્કોર્પિયો લઈને તો હોમ પાવર કરે અલ્ટો લઈને આવ ખબર પડે. હે તારે પછી એક મિનિટ કને કહેવાય છે બધું. તે વળી લાગુ પડતું હોય તો વઠ્ઠી ઓઢી લ્યો તો કહેવાનું આવે છે નહીં કોઈ. ઓઢી લીધું કશો વાંધો નહીં. હા બરાબર તમે મને ઉડાડી મેળશો એમ ને. ઉડાડી મેલ્યો ની ઉલાડી મેલ્યો. આજની વાત નહીં કરતો કાલનો વિડીયો કને જોયું હતું કેજો મત. કાલનો વિડીયો કને જોયું હતું. અરે આ એમ કે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલાને ઉડાડી મેલું. આજે બંકો થાતો ફરો છે એટલે કૂતરાથી બીવણો જ ના બીવણો. આ નિયમ ઓરિજિનલ નતો નકલી હતો રમેશ નહોતી લ્યા. તો પછી તાર મુએ તમને કહું અભડી લે મારી વાત. આ તને હોઈ ગયો તો અને કૂતરું મેલ્યું તું ને અમે મેલ્યું તું બરાબર તેમ મોટો સમથી મોસમથી ભય પડ્યો તો ને આરો ધણી જઈને જોબે આપતો તો તમને કહું તાણી પછી આબરૂ કાઢા લ્યા. એ પેલો કૂતરાનો અવાજ કાઢજે. હા? પેલો ખરેખર મારા ભાઈ કાઢો એમને કાઢી એક વખત એમ. ના કે આ તું પછી અભો છે મને લાગે હો. અરે અવાજ કાઢનારો અભો છે એમ. કૂતરાનો અવાજ ના નીકળે હવે તો જીતી છે ને ગર્જ ના થાય આવો અવાજ નીકળે એમ બરાબર તારી પછી ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો ને એટલે ખાલી કૂતરાની શક્લ જોઈને ડાબડી મોટો બધા ભમાવાની વાત કરે છે. 2 વખત ભમીને ઊંધો પડ્યો તો. હવે સાચું કહું એની વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મળત સાબિત નતા થયો બરાબર બધા બિયાણા હતા હે વિડીયો ચાલુ થયું એવા આયરા બિયાણા પછી હું બિયાણો પછી અરે બિયાણો બરાબર ભગતજી બિયાણા બાસ્કુ બિયાણો બધા બિયાણા કોઈ મળત સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં. એટલે કાઠા ગણો ને આપણા ગામમાં હા. તો આપણે 2 જણા જ છે. એ બીજા તો બધા ખરું. હા, એ તો બીજા બધા માઇક આવી ગયા. હા. આ હરી હવે પાવર કરવા માંડ્યા છે. ઓહો. બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની છોકન ચડ્ડી પહેરતો ને તાણીઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ દે ને ચોકલેટ ખવાય ઓહો. તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે. ટીલિંગ ફરતા અમે હવે જે મારા છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો. અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘુજી કે તમે મને ચેરતા
મને ચડ્ડી પહેરતે જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે ફસાણો ફસાણો હાલ 60 વર્ષ. હા 60 વર્ષ. માર કાકુ કેટલા વર્ષના હતા હવે તારો કાકો તો હવે જવા દે ને. એ નહીં એટલે હવે 58 તો મારે થયા છે ટૂંકમાં આરો 60 વર્ષનો છે અને આરો 58 વર્ષનો છે બરાબર તે શું થોડી સેવા કરી લ્યા હે વાતો કરી છે તે હવે ડાબડી મોટા આપણે નાના હતા તાણી યારી ને ચકડું જતું તને કહું. આજે તાર તું નાનું હતું તાણી અલ્યા તું એ વળી કોઈ નહીં 100 વર્ષનો થઈ ગયો છે કોઈથી. હવે વાપરો મારી વાત આપણા ગોમો ઘેડામ ઘેડું ગણો તો અડું હુનું છે ઓવે પાછી રેલું પોદડું મેલ દો ગુજામ પાસા ચા પી લેજો ચા આપણે હરીફાની ચા. અને હે ફૂંકાઈ હે પેલો નકલી હરી ઉભો કર્યો હોય તો નકલી હરી. હે હા એ નકલી હરી ચો નકલી હરી આપણે હવે બે ચાર પૂતળા સપાવવાની જરૂર છે નહીં હે આપણે ના સપોવાય લે. ચમ આપણે તો શકલ જોઈને છે ને ઉતરાય પહી અને બીજું ખબર છે હે બીજો હેડે જાતો હોય ને તો યાર વિચારે કે આ વાળાને ફરી ગયેલા મોટાથી વંચો લગાયા હોય. સાચી વાત છે હા? એના કરતા હરી છે ને બરોબર છે પેલી બાદ ચોક વાઠે જ ઉભો છે. એટલે જો ઘણું બધું બોલી ગયા આપણે પણ એક વાતનો જવાબ આલો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સપોઝ તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે હવેથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને એ તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધા છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને એ ટૂંક જ સમયમાં આનો વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કરતો પણ એ વધારે કહેવાય નહીં તને કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીફાના ચાનું હા. એટલું તો આપણા ચાહકો પ્રમોશન કરીશી. ખબર છે ડાયો ના થાય હા ડાબડી મોટા ઓય આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને હા તો ખરેખર ગમે તે વડીલોની એક જ રાય પીવો હરીફાની ચાય. હા ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા વાત પ્રમોશન કરીશી. એટલે અમારે તો આ પ્રમોશન કરવાની જરૂર જ નહીં. અમારે ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે. હરીફાના હે બાપુજી હા હરીફા વિશે વડીલોએ રાય આલી હતી હા આપણે બે જણા વિશે ચમ કોઈ વડીલોએ રાય જ નહીં આલી આપણા વિશે કદાચ કઈ રાય આલી હોત ને તો એવી જ આલોત કે આખા ગામની એક જ રાય ઓયની ના લેતા કોઈ રાય. હા? શું કેવું? આથી નાથી આવું ના કરાય મૂર્ખા ચાલે હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રમાપીનું ગીત ગઈ પછી હું અહીંથી જતા રહો ભાઈ બોલી કાઢો ફૂમતાઈ આપણે ફર્મ ના બોલ. હા અમારા ભાઈની ફરમાઈશ છે કે પાટણમાં વાગે ડંકો અને ઓબા હોટલે આવ્યો બંકો ઈકો વાળા ભાઈ ચારે ચાર ટાયર આપણે એલાઇનમેન્ટ કરી દો અને ઈકો ખોલી દો બરાબર ને રીધે વાળા ભાઈઓ તૈયાર થઈ જાય ઘણી વાર